ભારતની પ્રજાને ગંદકીમાં જીવવાની ટેવ પડી છે. ગમે તેટલું સ્વચ્છ જગ્યા હોય ને, આપણે એને ગંદુ કરી નાખવામાં નિષ્ણાત થઈ ગયા છે. આપણને મજા નથી આવતી, આપણી આદત છે. આપણને ઘર પણ ગંદુ રાખવું ગમે છે, ઘરની આજુબાજુ પણ, અને સોસાયટી કે આપણો સમાજ ગંદો રાખવો ગમે છે. આપણે સોસાયટીમાં પણ ગમે ત્યાં થૂંકીએ, કચરો ફેંકીએ. આપણે સમાજમાં પણ એ જ કરી રહ્યા છે. દરેક રસ્તાઓ પર થૂંકીએ, કચરો ફેંકીએ. આપણને જરાય શરમ નથી આવતી. પછી એ બસ સ્ટેશન હોય, એસટી હોય કે રેલવે સ્ટેશન, આપણને ગંદુ કરવામાં જ મજા આવે છે. અને એ ટેવ આપણને એટલી બધી નડી છે કે જ્યાં પવિત્રતા હોવી જ જોઈએ, જ્યાં બેસીએ ને તો હૃદય અને મન બધું પુલકિત થઈ જાય, એકદમ આનંદિત થઈ જાય. એવી પવિત્ર જગ્યાઓ છે. એ બદ્રીનાથ હોય, એ કેદારનાથ હોય, એ ગંગોત્રી, જન્મોત્રી, જગન્નાથપુરી, હરિદ્વાર, ઋષિકેશ. કેટલી અદભુત જગ્યાઓ હતી. મેં 40 વર્ષ પહેલા જોઈ હતી અને હું ત્યાં રહેતો. અને હું બહુ રાજી થતો. આટલી સ્વચ્છ ગંગા નદી, આટલું સરસ ઋષિકેશ, બદ્રી અને કેદારમાં ઈશ્વર છે કે નહીં મને એની ચિંતા નહોતી. મને બહુ જ ગમે છે બરફ, મને બહુ ગમે છે આ વૃક્ષ, મને બહુ ગમે છે આ પહાડ, મને બહુ ગમે છે આ શાંતિ. એટલી સુંદર જગ્યાઓ હતી. આજે ત્યાં જવાનું મન નથી થતું. આપણે એટલું ગંદુ કરી નાખ્યું, ચારે બાજુ કચરાના ઢેર કરી કાઢ્યા. મંદિર જેવું કશું રાખ્યું નહીં. આપણે મંદિરોને ઉકરડા બનાવી દીધા. એક શ્વાસ રૂંધાય છે આપણને. આપણે નથી સુધરતા. આપણે કહે છે કાશ્મીર એ પૃથ્વી પરનું સ્વર્ગ છે ભારતનું. એને સ્વર્ગ નથી રહેવા દેતા આપણે. કાશ્મીરના બગીચાઓ શાનદાર છે, એને ખતમ કરી નાખીએ છીએ આપણે. દાલ લેક એટલી બધી સુંદર જગ્યા છે કે તમને માનવાનું મન થઈ જાય કે આ ઈશ્વર અહીંયા હોવું જોઈએ. કૈલાસ એટલી અદ્ભુત જગ્યા છે, ગંગોત્રી, જન્મોત્રી એટલી અદ્ભુત જગ્યા. નહીં, આપણે એને ખતરનાક બનાવી દઈશું. આપણે એમાં થમ્સઅપ, પાણી, પેપ્સી વગેરે પીને બોટલો આખો રસ્તો ભરી દઈશું. આપણે નાસ્તાના પડીકા ત્યાં ફેંકીશું. આપણે બધો કચરો આ બધી જગ્યાએ નાખી અને એને ખરાબ કરીશું. આપણે ગંગાને એટલી સુંદર છે જેની અંદર હું પગ બોઈને કલાકો બેસી રહ્યો હતો કે પાણી કેવું સરસ મારા પગને અડે છે. નહીં, આજે તમે ગંગાની સામે નહીં જોઈ શકો, કિનારે નહીં જઈ શકો. એવી હાલત કરી કાઢી આ લોકોએ. આ લોકો ગંગામાં જ પેશાબ, ગંગામાં જ સંડાસ. અરે બાકી હતું તો કહે છે કે માણસ મરી જાય એની લાશ પણ ગંગામાં નાખી દે છે, કેમ કે લાશ ગંગા પવિત્ર છે ને, તો એનો મુક્તિ થઈ જશે. લાશ એમાં નાખે છે. એના કિનારે સૌથી વધુ સ્મશાનો આવેલા છે અને એ બધા બહિર એટલે એ અસ્થિઓ ગંગામાં નાખે છે, કેમ કે એમનો મોક્ષ થાય. આપણને એ ગંગા હોય, યમુના હોય, આપણને કોઈ ફેર નથી પડતો. એ ગંગોત્રી હોય, જન્મોત્રી હોય, બદ્રીનાથ હોય, કેદારનાથ હોય, આપણે આ જ રહીએ છીએ. આપણે જગન્નાથપુરીને પણ આવું જ બનાવી દીધું. આપણે રામેશ્વરમને પણ આ જ બનાવીએ છીએ. આપણને ગંદકીમાં પુષ્કળ રસ છે. આપણે એને સરસ નથી રહેવા દેવું. કૈલાસ એક એવી જગ્યા છે કે જો ખરેખર તમારી સગવડ હોય તો તમારે કૈલાસથી પાછા ના આવવું જોઈએ. તમને વિશ્વાસ થઈ જાય કે હિન્દુ ધર્મ કહે છે ને તો શિવ, પાર્વતી અને એમનું કુટુંબ અહીંયા જ રહેતું હશે. એટલી સુંદર જગ્યા છે. આપણે એને ખતમ કરી કાઢી. અરે આ પૃથ્વીનું સૌથી ઊંચું શિખર આપણી પાસે છે, એવરેસ્ટ.
તમે નહીં માનો, અમદાવાદના માણેક ચોકમાં હોય ને એવી ભીડ આપણે એવરેસ્ટ ઉપર કરી કાઢી. અને બધું જોડે તો લઈને જઈએ જ છે ને, આપણે ખાધા પીધા વગર તો રહી નથી શકતા. એ બધો કચરો એવરેસ્ટ પર. હવે પહાડને સાફ કરવો પડે છે નિયમિત. એ રસ્તાને સાફ કરવા પડે છે. આપણને ઉકરડામાં જ જીવવાની રસ છે. આપણે તમામ ધર્મ સ્થાનોને આવા જ કરી કાઢ્યા છે.